હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ। અત્યારે અધિક માસ ચાલે છે અને જો કોઈ અત્યારે ઉપવાસ કે વ્રત કરતું હોય તો તેના માટે સ્પેશિયલ આપણે રેસીપીમાં ઇન્સ્ટન્ટ આપણે ફરાળી ભેળ બનાવીને તૈયાર કરવાની છે। આ ભેળ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તે પણ ઘરની વસ્તુમાંથી ને તમારે બહારની વસ્તુ લેવાની પણ જરૂર નથી। તો અહીં મેં ભેળ બનાવવા માટે અહીં મેં બટેકાની કતરી લઈ લીધી છે, ટોપરાનું છીણ લીધું છે, અડધા બાઉલ જેટલા સિંગદાણા લીધા છે અને કેળાની વેફર લીધી છે। તમારે જે પણ વસ્તુ ભેળમાં એડ કરવી હોય તે તમે કરી શકો છો। હવે આપણે બટેકાની કતરી છે તે તળી લેશું। તો તેના માટે અહીં તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેને તળી લેશું। બધાના ઘરમાં બટેટાની કતરી હોય જ છે, કેમ કે આપણે ઉનાળામાં બનાવતા જ હોય છે બટેકાની વેફર અને કતરી। તો એ કતરી છે તે મેં તળી લીધી છે તેલમાં। તો અહીં બટેકાની કતરી મેં તળીને તૈયાર કરી લીધી છે। હવે આપણે અડધા બાઉલ જેટલા સિંગદાણા છે તે તળી લેશું। હવે આપણા સિંગદાણા સારી રીતના ફ્રાય થઈ ગયા છે, તેને આપણે લઈ લેશું અને ભેળ બનાવી લેશું। તો હવે આપણે કતરીમાં સિંગદાણા એડ કરી દઈશું, કેળાની વેફર છે તે એડ કરી દઈશું, ટોપરાનું છીણ એડ કરશું। ટોપરાનું છીણ એડ કરવાથી ભેળમાં ટેસ્ટ સરસ આવે છે। એક ટામેટું સુધારી છે તે એડ કરી દઈશું। અહીં મેં કાચી કેરીની કટકી કરી છે તે એડ કરી દઈશું। જે કાચી કેરી એડ કરવાથી ભેળનો ટેસ્ટ છે તે સરસ આવે છે। તમને આમાં કોઈ પણ વસ્તુ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને ઉપરથી આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણી ભેળ છે તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય। અહીં મેં 1 ચમચી જેટલી મીઠી ચટણી લીધી છે તે એડ કરી દઈશું। ચટણી નાખવાથી તમારી વેફર છે તેનો ટેસ્ટ સરસ આવશે। મીઠી ચટણી એડ કરવાની છે। હવે બધી જ વસ્તુ એડ કરી દીધી છે। હવે સારી રીતના આપણે હલાવી લેશું, તેને મિક્સ કરી લેશું બધું જ। તો તમે જોઈ શકો છો ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ આપણી બટેકાની વેફરની કતરીની અને સિંગદાણાની ભેળ છે તે બનીને તૈયાર છે। હવે આપણે એક બર્તનમાં સર્વ કરી લેશું આ ભેળને। તમે ઉપરથી ધાણા ભાજી પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યું છે। તો હવે એક પ્લેટ લઈ લીધી છે, તેમાં આપણે ભેળ છે તે સર્વ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો એકદમ ચટપટી આપણી ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।